હેલો, હું છું ડૉક્ટર મસરત સોની ફ્રોમ એમજીએસ ડેન્ટલ કેર એન્ડ આરસીટી સેન્ટર. આજે હું તમને બતાવીશ કે આપણે ટીએમડી એટલે કે ટેમ્પોરોમેન્ડિબ્યુલર જોઈન્ટની એક્સરસાઇઝીસ કેવી રીતના સ્ટાર્ટ કરવી. સૌથી પહેલાં તો તમારે જે બી તમારો એરિયા છે કે જે પેઇનફુલ એરિયા છે ત્યાં તમારે હોટ ફોમેન્ટેશન એટલે કોઈ બી ગરમ શેક જે તમને હુંફાળી ગરમ શેકથી તમે ચાલુ કરી શકો. 5 થી 10 મિનિટ એ એરિયામાં શેક કર્યા પછી કે એરિયાને થોડુંક કહેવાય ને કે વોર્મ ફોમેન્ટેશન આપ્યા પછી યુ કેન સ્ટાર્ટ વિથ ધ એક્સરસાઇઝિંગ. ધ ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ મસાજિંગ. So massage that area for 5 to 7 minutes. A soft tissue massage, very superficial massage is needed, not very hard. એકદમ સોફ્ટલી તમારે મસાજ કરવાનું છે. આફ્ટર દેટ તમારે સિમ્પલ એક્સરસાઇઝીસથી સ્ટાર્ટ કરવાનું છે. ટીએમડીના ઘણા પેશન્ટમાં એવું હોય કે તમારું માઉથ ઓપનિંગ ઓછું થઈ ગયું, મીન્સ મોઢું તમારું ઓછું ખુલતું હોય, તો ઇન ધેટ કેસ વોટ યુ કેન ડુ, યુ કેન સ્ટાર્ટ વિથ વેરી સિમ્પલ એક્સરસાઇઝીસ. ફર્સ્ટ તમારે માઉથ ઓપનિંગની જ એક્સરસાઇઝીસ સ્ટાર્ટ કરવાની છે. તો સિમ્પલ ફર્સ્ટ એક્સરસાઇઝીસ ઇન માઉથ ઓપનિંગ ઓર ઇન્ક્રીઝ ધ અમાઉન્ટ ઓફ માઉથ ઓપનિંગ ઇઝ open and close. You do it for 5 to 10 times, like start with the 5 times, then start increasing 6, 7, 8, 9, 10. Do it for 2 times a day, like this. Do it till it is comfortable. Don't overstretch it. નહીં મારે આજે જ મોઢું ખોલી દેવું છે ને આજે જ મારે માઉથ ઓપનિંગ થઈ જવું છે. ઇટ્સ નોટ ગોઈંગ ટુ બી લાઇક દેટ. સો તમે બહુ સ્લોલી મોઢું ખોલો બંધ કરો. તમને જ્યાં પેઇન થતું હોય નેક્સ્ટ ટાઈમ એનાથી થોડુંક ઓછું ખોલો. મીન્સ તમારે પેઇન સુધી નથી પહોંચવાનું. સી, પેઇન પ્રેસિપિટેટ્સ પેઇન. એકવાર પેઇન સ્ટાર્ટ થયું તો દેટ મીન્સ ઇટ વિલ ગોઈંગ ટુ ઇન્ક્રીઝ. સો ડોન્ટ પ્રેસિપિટેટ પેઇન. ઓનલી ડુ ટીલ ધ પેઇન ઇઝ ધેર. Opening exercises, then right and left. આ એક્સરસાઇઝ તમારે સ્ટાર્ટિંગમાં કરવાની છે. 5 થી 7 દિવસ આ એક્સરસાઇઝ કર્યા પછી ઇફ યુ આર ફિલિંગ કે તમને કોઈ પેઇન નથી, ઇફ યુ આર ઓકે, તમારે હજુ કરવું હોય તો અનધર 1 વીક તમે આનાથી જ કમ્પ્લીટ કરો. પછી તમે નેક્સ્ટ એક્સરસાઇઝીસ એક્ટિવ એક્સરસાઇઝ જેને કહેવાય કે એમાં શું કરવાનું છે. સી, આઈ એમ ગિવિંગ પ્રેશર વિથ માય હેન્ડ. તમારે મોઢું ખોલવાની કોશિશ કરવાની છે અગેન્સ્ટ ધીસ પ્રેશર. એકચ્યુઅલ મુવમેન્ટ તમને નહીં દેખાય પર ફોર્સ જનરેટ થશે તમારા મસલમાં. હાઉ ટુ ડુ ઇટ આઈ શો યુ. સી, કીપ યોર હેન્ડ લાઈક ધીસ. અહીંયા હું મારા હેન્ડથી ઉપર પ્રેશર આપું છું, મારા જડબાથી લાઈક મારા જોથી નીચે પ્રેશર આપું છું ને આઈ એમ ગિવિંગ પ્રેશર વિથ માય મસલ. સો એકચ્યુઅલ મુવમેન્ટ નથી થવાની બટ યુ વિલ ફીલ પ્રેશર ઓવર હિયર. Do it for 5 to 10 times. Then right and left lateral. Right and left lateral કેવી રીતના કરવાનું છે. અહીંયા તમારે હાથ મૂકવાનું છે અને તમારા જોને એ સાઈડ પ્રેશર આપવાનું છે, પ્લસ તમારા હાથથી સેમ ઓપોઝિટ ડાયરેક્શનમાં પ્રેશર અપાશે. સી, એકચ્યુઅલ મુવમેન્ટ નથી થવાની, તમારા મસલમાં જ સ્ટ્રેન્થ વધવાની છે. સેમ ઓપોઝિટ સાઈડ. સેમ તમારે પ્રોટ્રુઝન મીન્સ જડબાને આગળ લાવવાનું છે. સો આ બધી એક્સરસાઇઝીસ તમે ત્યાં સુધી જ કરો કે જ્યાં પેઇન ના હોય. કઈ બી એક્સરસાઇઝમાં પેઇન હોય તો સ્ટોપ ધેર એન્ડ ધેર. પેઇન નથી કરવાનું, આ મસ્ટ છે. હું રિપીટેડલી એટલે કહું છું કે પેઇનફુલ હશે એક્સરસાઇઝીસ ને તમે કરશો તો વધારે પેઇન સ્ટાર્ટ થશે એન્ડ વી હેવ ટુ સ્ટાર્ટ ધ ટ્રીટમેન્ટ ફ્રોમ ધ બિગિનિંગ. સો બી શ્યોર તમને કમ્ફર્ટેબલ હોય એ એક્સરસાઇઝીસથી તમે સ્ટાર્ટ કરો અને કંઈ બી તમને પ્રોબ્લેમ લાગે તો પ્લીઝ કોન્ટેક્ટ અસ એન્ડ વિઝિટ અસ. થેન્ક યુ.